ओम नमोरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुड़ नामनु परम अध्यात्म शास्त्र है। आठमू पाहुड़ शील पाहुड़। शील केता प्रकृति, प्रकृति केता स्वभाव, स्वभाव केता ज्ञान स्वभाव। जेनु ज्ञान सुशील है, जेनी पासे सम्यक ज्ञान है, एवा मुनिराज शील ने एटले के ब्रह्मचर्य ने पाळनारा है। एमा 15मी गाथा चाले छे। एमा 15मी गाथानो विषय है जे रूप, रूप केता शरीरनु रूप, सुंदर आदि सामग्री प्राप्त करे, पूर्वना पुण्य होय, स्वरूपवान शरीर मळ्युं होय, पण ए स्वरूपवान शरीर शील रहित होय, એટલે કે બ્રહ્મચર્યનો પાલક ન હોય, એટલે કે મુનિ ન થાય, તો તેનો સ્વરૂપવાન પુરુષનો મનુષ્ય જન્મ નિરર્થક છે। અહીંયા આપણે આવ્યા છીએ। ગાથા 15ના શબ્દો છે। हो रूप श्री गर्वित भले लावण्य यौवन कांति हो मानव जन्म छे निष्प्रयोजन शील गुण वर्जित तणो। શું કહ્યું? જે પુરુષ, पुरुष कहता आत्मा, पुरुष कहता जीव यौवन अवस्था सहित है, भर युवानी है अने घणा लोकोने प्रिय लागे एवा लावण्यथी सहित है, એટલે કે એવો સ્વરૂપવાન છે। યુવા અવસ્થા છે, સ્વરૂપવાન દેહ છે। સ્વરૂપવાન દેહ એવો છે
એ બીજા જીવોને પ્રિય લાગે. શરીરની ચમક, શરીરની કાંતિ પ્રભાથી મંડિત છે, પ્રભાવશાળી દેહ, સુંદર રૂપ, લાવણ્યમય સુંદર સ્વરૂપ, અને બહારમાં લક્ષ્મી સંપદાથી ગર્વિત છે, સંપદાવાન છે, ધન છે. બહારના પુણ્યનો ઠાઠ, પૂર્વે કરેલા પુણ્યને કારણે બંધાયેલા આઘાતી કર્મો, એના ફળમાં શરીર નામ કર્મમાં યુવાન શરીર મળ્યું, સ્વરૂપવાન શરીર મળ્યું, કાંતિવાન શરીર મળ્યું, બીજા પ્રીતિ કરે એવો પ્રભાવશાળી દેહ મળ્યો, ધન સંપત્તિ મળી. આ બધાનું એને ગૌરવ છે, પરંતુ એટલે પંચેન્દ્રિય સંજ્ઞીપણું મળ્યું, યુવાવસ્થા મળી. બહારની સંપદા મળી, પ્રભાવશાળી વ્યક્તિત્વ મળ્યું. આવું પંચેન્દ્રિય સંજ્ઞી થઈને મુનિપણું ગ્રહણ ન કર્યું. બહારની બધી અનુકૂળતા હોવા છતાં મુનિપણું ગ્રહણ ન કર્યું, એટલે કે શીલનું પાલન ન કર્યું, એટલે કે ચારિત્રથી હીન થયો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવા ગુણો પ્રગટ ન કર્યા, એનાથી રહિત રહ્યો, તો એનો મનુષ્ય જન્મ નિરર્થક છે, નકામો છે. શું કહ્યું? ફરીવાર ચાર ગતિ છે. ચારેય ગતિમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકાય છે. શ્રાવકપણું માત્ર તિર્યંચ અને મનુષ્યમાં પ્રગટ કરી શકાય છે, પણ મુનિપણું તો માત્ર મનુષ્ય જન્મમાં જ લઈ શકાય છે. અમૃતચંદ્રાચાર્ય દેવે એક પુરુષાર્થ સિદ્ધિ ઉપાય શાસ્ત્રની રચના કરી છે. ત્યાં એમ કહ્યું કે મનુષ્ય થયો છો તો મુનિપણું પ્રગટ કર. એમ ન કહ્યું સમ્યક દ્રષ્ટિ થા, શ્રાવક થા. કેમ એમ ન કહ્યું? તો કે ચાર ગતિમાં મનુષ્ય ભવ જ એક એવો છે કે જ્યાં
મુનિપણું લઈ શકાય છે અને મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. મુનિપણા વગર મોક્ષ તો નથી. મહાવિદ્ય ક્ષેત્ર વીસ વિરમાન તીર્થંકરોમાં પ્રથમ તીર્થંકર સિમંદર ભગવાન, એમની વાણી સાંભળવા આ અષ્ટપાહુડ શાસ્ત્રના રચયિતા કુનકુંદાચાર્ય દેવ ચારણ રુધિ દ્વારા પધાર્યા. મહાસમર્થ આચાર્ય હતા. ભગવાનના સમોસણમાં કુનકુંદાચાર્ય દેવ માટે દિવ્ય ધ્વનિ છૂટી. એમાં એમ આવ્યું, ક્ષાયિકનું સ્વરૂપ, યતિનું સ્વરૂપ અને શ્રાવકનું સ્વરૂપ. ક્ષાયિકનું સ્વરૂપ, યતિનું સ્વરૂપ, યત્ન કરે તે યતિ. હે ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય કુનકુંદાચાર્ય દેવ, આપ યતિપણું પ્રગટાવો, યત્ન કરો આપની ભૂમિકામાં. યત્ન કરો એટલે શ્રેણી આરોહણ કરો. અને ક્ષાયિકનું સ્વરૂપ એટલા માટે આવ્યું કે તમે ક્ષાયિકપણું પ્રગટ કરો. તો અહીંયા પણ આચાર્ય ભગવાન કહે છે, તું પંચેન્દ્રી થયો, સંગની થયો, મનુષ્ય થયો. હવે પંચેન્દ્રી, સંગની અને મનુષ્ય થયો, પણ જો તું મુનિપણું પ્રગટ ન કરે તો તારું મનુષ્ય જીવન નિરર્થક છે. ભાવાર્થ, મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શીલ રહિત છે. 9 કોટીએ શીલનું પાલન, બ્રહ્મચર્યનું પાલન કરનારા મુનિ હોય છે. શીલ રહિત છે એનો અર્થ એમ, મુનિપણા રહિત છે. વિષયોમાં આસક્ત રહે, વિષયો કહેતા 5 ઇન્દ્રિય ના વિષયોમાં લોલુપીપણું, રાગપણું, એમાં આસક્ત, એનો રાગી છે. સમ્યક દશક જ્ઞાન ચારિત્ર ગુણોથી રહિત છે. એટલે કે મુનિપણાથી, મોક્ષ માર્ગથી રહિત છે. અને યૌવન અવસ્થામાં ભર યુવાની, ઊંચો પડછંદ દેહ હોય, પડછંદી શરીર હોય, સ્વરૂપવાન હોય, પ્રભાવશાળી હોય, બીજા જીવો એને જોવે તો એના લાવણ્યના, સ્વરૂપના
દેહના સ્વરૂપની કાંતિ જોઈને, એની સુંદરતા જોઈને, એની ધન સંપદા શક્તિ જોઈને એના પ્રત્યે વારી જાય, એના પ્રત્યે આસક્ત થઈ જાય, એના પ્રત્યે રાગ ઉત્પન્ન થાય. આવું દેહનું સ્વરૂપ અઘાતી કર્મનું ફળ. પૂર્વે પુણ્ય બાંધ્યા હતા એના ફળ સ્વરૂપે વર્તમાનમાં અઘાતી કર્મનો ઉદય છે. શરીર નામ કર્માદિ. દેહાદિ એના જોતા ગર્વ ઉત્પન્ન થાય. પણ કહે છે કે આ તારું સ્વરૂપ નથી, તારા આત્માનું સ્વરૂપ ખૂબ જુદું છે. સ્વરૂપ કહેતા સ્વ સ્વભાવ. શરીરનું રૂપ તારું રૂપ નથી. આત્માનું રૂપ, આત્માના અનંત ગુણો, આત્માનું અનંત સ્વભાવપણું, આવા સ્વરૂપવાન દેહથી મારા આત્માનું સ્વરૂપ ભિન્ન છે એવું શ્રદ્ધાન જ્ઞાન અને આચરણ પ્રગટ કરી, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી મુનિ પણ ગ્રહણ કરે. તો તેણે મનુષ્ય જીવન નિષ્ફળ રીતે ખોઈ નાખ્યો. મનુષ્ય જન્મ શરીરની પ્રભામાં ગુમાવી દીધો. શરીરનું લક્ષ્ય રહ્યું, આત્માનું લક્ષ્ય કરવાનું ચૂકી ગયો. પંચેન્દ્રિય સંગની થયો, જ્ઞાનનો ક્ષોભસમ મળ્યો, બાહ્યની સર્વ પ્રકારે અનુકૂળતા મળી, પણ સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું. તો કે છે શીલ સંયમ પાળવું યોગ્ય હતું, તે તો અંગીકાર કર્યું નથી. તેથી તેનો મનુષ્ય જન્મ નિષ્ફળ જ ગયો. હવે આગળ કે છે એવું પણ દર્શાવ્યું છે કે પેલી ગાથામાં કુમત કુશાસ્ત્રની પ્રશંસા કરવા વાળો એનું જ્ઞાન નિરર્થક કહ્યું હતું. તે જ રીતે અહીં રૂપાદિકનો મદ કરો તો પણ તે મિથ્યાત્વનું ચિહ્ન છે. જે મદ કરે તેને મિથ્યા દૃષ્ટિ જાણવો તથા લક્ષ્મીરૂપ યૌવન કાંતિથી મંડિત હોય મંડિત એટલે ગર્વવાળો અભિમાની હોય અને શીલ રહિત વ્યભિચારી હોય
તેની લોકમાં નિંદા જ થાય છે. શું કહ્યું? સમ્યક દ્રષ્ટિનું જીવન એવું હોય કે લોકમાં નિંદનીય ન હોય. હવે કહે છે, ઘણા શાસ્ત્રનું જ્ઞાન હોવા છતાં પણ, ગાથા 16 15 એમ કહ્યું કે આ શાસ્ત્રની શરૂઆતમાં કુમત એટલે 363 પાખંડ મત, કુશાસ્ત્ર એટલે પાખંડ મતના શાસ્ત્રો, એની પ્રશંસા કરનારું જ્ઞાન નિરર્થક છે. એ તો શરૂઆતમાં કહ્યું. આ ગાથામાં એમ કહ્યું, રૂપનું ધનનું અભિમાન છે એ મિથ્યાત્વનું ચિહ્ન છે. મિથ્યાત્વનું લક્ષણ છે. પરપદાર્થમાં હું પણ માનવું. લક્ષ્મીથી પોતાની મોટાઈ મનાવે, શરીરના યૌવનથી, શરીરના સ્વરૂપથી, શરીરની કાંતિથી ગર્વ માને, અને શીલથી રહિત હોય તો એ વ્યભિચારી છે. તેની લોકમાં, લૌકિક જનોમાં નિંદા થાય છે. હવે કહે છે કે ઘણા શાસ્ત્રોનું જ્ઞાન હોવા છતાં પણ શીલ જ ઉત્તમ છે. માત્ર ક્ષોભસમ જ્ઞાન છે, સુશીલ જ્ઞાન નથી, સમ્યક જ્ઞાન નથી. તો પણ ખોટું. અને ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો પણ મુનિપણું ન લીધું તો પણ ખોટું. શીલનો બીજો અર્થ છે આત્મસ્થિરતા. શીલનો એક અર્થ બ્રહ્મચર્ય, બીજો અર્થ આત્મસ્થિરતા, ત્રીજો જીવના ગુણોની પરિણામમાં પ્રગટતા, જ્ઞાનની નિર્મળતા, શીલનો એક અર્થ છે સુશીલ જ્ઞાન. બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, સુશીલ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન એમાં ઉત્તમ છે. ગાથા 16 એના શબ્દો છે, વ્યાકરણ છંદો ન્યાય વૈશેષિક વ્યવહારાદિના
શાસ્ત્રો તણું હો જ્ઞાન તો પણ શીલ ઉત્તમ સર્વમાં. અર્થ: વ્યાકરણ, છંદ, વૈશેષિક, વ્યવહાર, ન્યાયશાસ્ત્ર એટલે કે વ્યાકરણના શાસ્ત્રો, વ્યાકરણના શાસ્ત્રો, છંદના શાસ્ત્રો, વૈશેષિક શાસ્ત્રો, વ્યવહાર શાસ્ત્રો, ન્યાયશાસ્ત્રો અને શ્રુત, દ્રવ્યશ્રુત તથા જીનાગમ 12 અંક 14 પૂર્વ તેમાં વ્યાકરણ આદિક, વ્યાકરણ આદિક એટલે વ્યાકરણ, છંદ, વૈશેષિક, વ્યવહાર, ન્યાયશાસ્ત્ર વગેરે અને શ્રુત અર્થાત જીનાગમ જાણીને પણ તેમાં શીલ કહેતા તેમાં શીલ હોય તે જ ઉત્તમ છે. શીલ એટલે સુશીલ જ્ઞાન. આ બધાનો અભ્યાસ કર્યો અને સુશીલ જ્ઞાન પ્રગટ ન કર્યું. આ બધાનો અભ્યાસ કર્યો અને મુનિપણું પ્રગટ ન કર્યું તો નિરર્થક. પણ આ બધાનો અભ્યાસ કરીને સમ્યક જ્ઞાન, સુશીલ જ્ઞાન પ્રગટ કર્યું, મુનિપણું પ્રગટ કર્યું, તો એ મુનિપણું પ્રગટ કર્યું એ ઉત્તમ છે. સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું એ ઉત્તમ છે. ઘણાને એમ થાય કે મેં આટલા આગમોનો અભ્યાસ કર્યો તો ગુરુદેવ માતાજીનો ઉપદેશ એમ છે કે જ્યાં સુધી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ ન કર્યું ત્યાં સુધી મેં કાંઈ કર્યું જ નથી. ભાવાર્થ: વ્યાકરણ આદિ શાસ્ત્રો જાણે અને જીનાગમને પણ જાણે તો પણ તેમાં શીલ જ ઉત્તમ છે, સુશીલ જ્ઞાન જ ઉત્તમ છે. આ બધાનો અભ્યાસ કરી મુનિપણું પ્રગટ કરે તો જ ઉત્તમપણું છે. પણ શાસ્ત્રોને જાણ્યા પણ વિષયોમાંથી આસક્તિ હોય, આસક્તિ ન છૂટી તો શાસ્ત્રનું જાણવું એટલે કે માત્ર ક્ષરપસમ જ્ઞાન
વ્રથા એટલે નિરર્થક છે, ઉત્તમ નથી. ગાથા 17 હવે કહે છે કે શીલ ગુણથી મંડિત છે. શીલ ગુણના બે અર્થ કર્યા આપણે. સુશીલ જ્ઞાન થી શોભાયમાન છે, અથવા મુનિપણાથી શોભાયમાન છે. તે દેવોને પણ એટલે કે ઇન્દ્રોને પણ દેવો ઇન્દ્રો ને પણ પ્રિય એટલે વલ્લભ છે. ગાથા 17 એના શબ્દો છે. રે શીલ ગુણ મંડિત ભવિકના દેવ વલ્લભ હોય છે. લોકે કુશીલ જનો બલે શ્રુત પારગત હો તુચ્છ છે. અર્થ જે ભવ્ય પ્રાણી શીલ અને સમ્યક દર્શનાદિ ગુણો શીલ કહેતા બ્રહ્મચર્ય, સમ્યક દર્શન આદિ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ગુણો, ગુણો એટલે શુદ્ધતા, અથવા શીલ ગુણથી શોભિત છે. મુનિપણાના ગુણથી શોભિત છે. તે એટલે શીલવાન. તે એટલે મુનિ. દેવોને પણ, દેવ તથા ઇન્દ્રોને પણ પ્રિય હોય છે. તેની સેવા કરવાવાળા તેની એટલે મુનિરાજની સેવા કરવાવાળા સહાયક થાય છે. જે શ્રુત પારંગ, અહીંયા શ્રુત પારગનો અર્થ છે અગિયાર અંગ 9 પૂર્વના અભ્યાસી. બાર અંગ 14 પૂર્વ નહીં, એ જ્ઞાનીને હોય. 11 અંગ 9 પૂર્વ સુધી અજ્ઞાની દ્રવ્યલિંગી અભ્યાસ કરે. અગિયાર અંગ 9 પૂર્વને પાર પામ્યા છે, ત્યાં સુધી ભણ્યા છે, અને તેમનામાં કેટલાક અજ્ઞાની શીલ ગુણથી
રહિત છે, સુશીલ જ્ઞાનથી રહિત છે, ભાવલિંગથી રહિત છે, દુશીલ છે, એટલે કે મુનિપણાથી રહિત છે. વિષય કસાયમાં આસક્ત છે. પાંચ ઇન્દ્રિય ના વિષયો, ખાવા પીવાની લાલસા, પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગવટાની ભાવના, પાંચ ઇન્દ્રિયના વિષયોનું લક્ષ છૂટી ન શકે, એ વિષય કસાયનું લક્ષ ન છૂટે ત્યાં સુધી જ્ઞાયકનું લક્ષ થઈ ન શકે. જેમ ગુરુદેવ એમ કહેતા કે પૈસો ધૂળ છે, એનો અર્થ શું? કે ધૂળની કાંઈ કિંમત નથી. તો પછી એનું લક્ષ શા માટે કરે છે? જ્યાં સુધી ધૂળનું લક્ષ કરીશ ત્યાં સુધી જ્ઞાયકનું લક્ષ નહીં કરી શકે. વિષય કસાયમાં આસક્ત છે તેવું એટલે અજ્ઞાની, તેવું એટલે દુશીલ, આ લોકમાં અલ્પકા અર્થાત ન્યૂન છે તે મનુષ્યને પણ પ્રિય લાગતા નથી. શીલ રહિત છે, અજ્ઞાની છે, તે મનુષ્યને પણ પ્રિય લાગતા નથી. તો તેમને દેવ ક્યાંથી સહાયક થાય? દેવ તો એની પૂજા ક્યાંથી કરે? ભાવાર્થ, શાસ્ત્ર બહુ જાણે, વિષય આસક્ત હોય તો તેનો કોઈ સહાયક થતો નથી. ચોર અને અન્યાયીની લોકમાં કોઈ સહાય કરતું નથી. પરંતુ શીલ ગુણથી શોભિત હોય અને જ્ઞાન થોડું પણ હોય તેનો ઉપકારી દેવો હોય છે. તો મનુષ્ય તો હોય જ. શીલ ગુણથી શોભિત હોય. શું કીધું? અગિયાર અંગ નવ પૂર્વ જાણે તે 12નો ક્ષયોપસમ છે.
આત્મ અનુભવ નથી. શાસ્ત્રોનું લક્ષ્ય છે, જ્ઞાયકનું લક્ષ્ય નથી. શાસ્ત્ર સંબંધીનું જ્ઞાન પણ પરલક્ષી જ્ઞાન છે. હું 11 અંગ 9 પૂર્વ જાણું છું એવું અંદરમાં સૂક્ષ્મપણે અભિમાન છે. શાસ્ત્ર જ્ઞાનથી જ્ઞાન પણ માનવું એ પણ એક સૂક્ષ્મ મિથ્યાત્વ છે. શાસ્ત્ર સંબંધીનું જ્ઞાન કર્યું પણ વિષયો પ્રત્યેની આસક્તિ ન છૂટી તો એ બધું જ્ઞાન અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. આવા અજ્ઞાની, આવા મિથ્યા દ્રષ્ટિ, આવા દ્રવ્યલિંગી એના પ્રત્યે દેવોને પૂજનિક ભાવ નહીં હોવાથી એ દેવો એને સહાયક થતા નથી. જેમ લૌકિકમાં પણ અન્યાયી જીવને, ચોરી કરનાર જીવ પ્રત્યે કોઈને લાગણીનો ભાવ હોતો નથી, રાગ ભાવ હોતો નથી. પણ જે શીલયુક્ત છે, સમ્યક જ્ઞાન સહિત છે, બ્રહ્મચર્યનો, અંતરંગ બ્રહ્મચર્ય અને બાહ્ય બ્રહ્મચર્યનો પાલક છે, એને કદાચ જ્ઞાન થોડું હોય તો પણ દેવો પણ એમને વંદન પૂજન કરે છે. અર્થાત સુશીલ જ્ઞાનવાન મુનિઓ સર્વને પ્રિય હોય છે, સમિત હોય છે. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. યથાર્થ શીલ ગુણને પ્રાપ્ત ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. બાલ બ્રહ્મચારી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી વિભૂષિત પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો